અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારને પોલીસ દ્વારા ઝડપી પડાયો। સાધક રામપ્રતાપ ભાર્ગવ અને ગુરુમાતા વિજેન્દ્ર દેવીની ધરપકડ કરીને કસ્ટમ કાર્યવાહી હાથ ધરાઈ છે। તેની સામે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર રામપ્રતાપ ભાર્ગવ પોતાને કાળા જાદુના બાબા કહેતો હતો અને પહેલા વિવિધ તંત્ર વિધિઓ દ્વારા દુર્ભાગ્ય દૂર કરવાની વાત કરીને મહિલાઓનો વિશ્વાસ જીતતો બાદમાં ગ્રહદોષો અને જીવનના જોખમ વિશે ડરામણી વાતો કહીને તે વારંવાર પૈસાની માંગણી કરતો। દરેક વખતે મળેલી ચૂકવણી તંત્ર વિધિઓ માટે જરૂરી માનવામાં આવતી હતી। પતિની ધરપકડથી ગભરાયેલી મહિલાએ ધીમે ધીમે પોતાની બચત અને દૈનિક બચત સહિત 14 લાખ રૂપિયા એકઠા કર્યા અને તાંત્રિકને આપ્યા હતા। પોલીસના શરૂઆતના નિવેદન મુજબ ફરિયાદ મળ્યા પછી તાત્કાલિક કાનૂની તપાસ શરૂ કરવામાં આવી હતી અને બેંક સ્ટેટમેન્ટ, મોબાઈલ કોલ રેકોર્ડ અને સોશિયલ મીડિયા પર તપાસ કરવામાં આવી હતી। વેજલપુર પોલીસની ટીમે રેકોર્ડ અને પુરાવાઓના આધારે ઝડપી કાર્યવાહી કરી હતી અને બંને આરોપીઓને ઘરમાંથી પકડી લીધા હતા અને પૂછપરછ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે તેણે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ઠગાઈ અને મહિલા દ્વારા આપવામાં આવેલી રકમ માટે કાનૂની સ્પષ્ટતા મેળવવાની છે। આ કેસમાં મહત્વપૂર્ણ ભાગ એ છે કે ગુનો ફક્ત છેતરપિંડીના પુરાવા પર આધારિત નથી, પરંતુ ધમકીઓ અને માનસિક પ્રભાવ દ્વારા મહિલાને દબાણ કરવાના આરોપ પર પણ આધારિત છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઢોંગી પુરુષ મહિલાને તેના સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે વાત કરીને ડરાવતો હતો કે જો તેની ધાર્મિક વિધિ નહીં કરાવે તો તેની માતા અથવા તેના પોતાના જીવન માટે જોખમ આવી શકે છે। પોલીસે વધુમાં કહ્યું કે આ પ્રકારની મનોબળ તોડી નાખતી ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।